નમસ્કાર. આપણે જે આ દાડમનો પ્લોટ છે એમાં અસ્તબહાર સિઝન લીધેલી હતી. હવે આપણે આ 8મા મહિનામાં અસ્તબહાર સિઝન લેવાની છે. તો અત્યારે આપણે રેસ્ટિંગમાં જે છે આનું સંપૂર્ણ જે છે એ નોર્મલ કટિંગ લેવું છે. કટિંગ જે નોર્મલી આપણે કેવી રીતે લેવું છે એ આપણે જોઈએ, કે મતલબ કે કેવી રીતે કરાવેલું છે એ જોઈએ આપણે. આજે તમે જોઈ શકો છો જાળી છે. આપણે આમાં જે છે એ સંપૂર્ણ માત્ર ખુલ્લી કરવાની છે. હાર્ડ કટિંગ કેવી રીતે નથી કરવાની, જે ખુલ્લી, જેમ કે આ વચ્ચેના જે હું તમને જે દેખાડું, જે આવી રીતે જે આપણે આ સોટા જે વચ્ચે હોય એને કટિંગ કરવાના છે, જેથી જે આ સંપૂર્ણ ઝાડ ખુલ્લું થઈ જાય. તમે જોઈ શકો છો જે આ આખો જે પ્લોટ છે એમાં આપણે એકદમ જે સનલાઇટ નીચે પાસ થાય એ રીતની જાળી ખુલ્લી કરવાની છે. જેમ કે આ એકાબીજી જે ડાળી જે કટ કરેલી છે જે નીકળતી હોય, જેમ કે આ તમે જોઈ શકો છો કે વચ્ચેથી જે આ જાળી છે એ કટ કરેલી છે સંપૂર્ણ, જેમ કે છત્રી આકારની કરેલી છે. તમે જોઈ શકો છો. ટૂંકમાં સનલાઇટ જે પૂરેપૂરો જે છે નીચે જાય એ રીતનું કટ કરેલી છે આપણે, જેથી આપણે જે છે સ્પ્રેની એકદમ વ્યવસ્થિત આરપાર સ્પ્રે થઈ શકે એ માટે આપણે આવી રીતે કટિંગ કરવાની હોય છે. જે તમે જોઈ શકો છો, જે આપણે આ વચ્ચેથી જે છે સોટા હતા આડા આવડા એકાબીજા ડાળીઓને ભટકાતા હોય તો એ કટ કરી લીધેલા છે, જેમ તમે જોઈ શકો છો. તો આવી રીતની એકદમ છત્રી આકારની જે છે એ કટિંગ કરવાની છે. આભાર.